નમસ્તે. આજે આપણે ગુજરાતીનો એકમ 2 વરસાદની મજા તેની પ્રવૃત્તિ નંબર 13 ગાઓ અને મેચિંગ મેચ રમો આ પ્રવૃત્તિ કરવાના છીએ. સૌથી પહેલા હું તમને એક ગીત ગવડાવીશ. એ ગીત તમારે ગાવાનું છે. ત્યાર પછી તમારા ગ્રુપની અંદર મેં તમને જુદા જુદા અક્ષર કાર્ડ આપેલા છે. એ અક્ષર કાર્ડ દરેકે જોઈ લેવાના છે. તમારા સાથી મિત્રોને પણ એ બતાવીને એનો પરિચય કરાવવાનો છે. એટલું થયા પછી હું જે ગ્રુપનું નામ બોલું તેને આપણે અહીંયા જે ગીત લખેલું છે ને ત્યાં આવવાનું છે અને તમારી પાસેના જે અક્ષર કાર્ડ છે એ આ ગીતમાં જ્યાં જ્યાં આવતા હોય એ જગ્યાએ મૂકવાના છે. વાહ રે વાહ રજા પડી મજા આવી. વાહ રે વાહ રજા પડી મજા આવી. રેખાના ઘરે જવાના મેથી ગોટા ખાવાના. રેખાના ઘરે જવાના મેથી ગોટા ખાવાના. દેવલના ખેતરે જવાના સેવ મમરા 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 ખાવાના. મનગમતા મગભાત જમવાના દેવની ડેરીએ જવાના. 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 દેવની ડેરીએ જવાના જે જે કરવાના. દેવની ડેરીએ જવાના જે જે કરવાના. ચાલો હવે હું જે ગ્રુપને બોલાવું તેને અહીંયા આવવાનું છે અને તમારી પાસે રહેલા અક્ષરો આ કવિતાની અંદર જ્યાં જ્યાં આવતા હોય એ લીટીની ઉપર મૂકવાના છે. સૌથી પહેલાં વરસાદ ગ્રુપ. તમારી પાસે કયા કયા અક્ષરો છે બેટા? રે. પછી બીજો કયો છે? ન. વેરી ગુડ. ચાલો નેન્સી તમારી પાસે કયા અક્ષર છે બેટા? મે. વેરી ગુડ. પછી વા. હા. કેવું બેન તમારી પાસે? વા. અને બીજા કયા છે દીકરા? રે. વેરી ગુડ. રા. ખૂબ સરસ. ચાલો હવે તમારે તમારી પાસેના જે જે અક્ષરો છે તે આ કવિતામાં ક્યાં ક્યાં આવે છે એ જગ્યાએ ગોઠવવાના છે. ગોઠવો. ચાલો ખૂબ સરસ. ચાલો હવે વીજળી ગ્રુપ આવશે. આવી જાઓ બેટા, બેસી જાઓ. ચાલો પૃથ્વીભાઈ તમારી પાસે કયા કયા અક્ષરો છે? મ. વેરી ગુડ. પછી બીજું કશું છે? દે. ગુડ. ચાલો ભવ્યભાઈ તમારી પાસે? મ. મ. બીજું છે? નથી ને? ચાલો યશવીબેન તમારી પાસે? વેરી ગુડ. ચાલો ગોઠવવા માંડો.
વેરી ગુડ. ચાલો ગ્રુપ 36 આવી જાઓ બેટા. અને તમારી પાસે કયા કયા અક્ષરો છે બતાવી દેજો. સે સે. પછી બેટા જ જ. ર આ સિવાય છે બીજા? ના ઠીક, ચાલો તો ગોઠવવા માંડો. ખૂબ સરસ. ચાલો રેનકોટ ગ્રુપ આવી જાઓ. તમારી પાસે કયા કયા અક્ષરો છે બેટા? ગ ગ. પછી ગ એ સિવાય છે બેટા? ના નથી? ચાલો ગોઠવો.